આપણા ગુજરાતી તહેવારો કે પ્રસંગો ફૂલવડી વગર તો અધૂરા જ કહેવાય. સાચી વાત કીધી ને મેં. તો ફૂલવડી રસોઈયા બનાવે ને એવી જ આપણે આજે 2 થી 3 ટિપ્સ સાથે ઘરે બનાવીશું. આ ફૂલવડી એટલી મસ્ત બનીને તૈયાર થઈ જશે, બહારથી એકદમ ક્રિસ્પી, અંદરથી પોચી, અને જે આપણે પ્રસંગોમાં ખાઈએ છીએ ને એવી જ ફૂલવડી ઘરે બનશે. તમે જો પહેલી વખત બનાવતા હશો ને તો તમે પણ પરફેક્ટ બનાવી શકશો. બસ ફૂલવડીનો લોટ કેવી રીતે બાંધવો અને ફૂલવડીમાં મસાલા કેવી રીતે કરવા ને એની ખબર પડી ગઈ ને તો ફૂલવડી તમે પણ પરફેક્ટ બનાવશો. તો ચાલો બનાવીએ. તો ફૂલવડી બનાવવા માટે એક વાસણની અંદર આપણે 1 કપ જેટલું મીડિયમ ખાટું દહીં લઈશું. વધારે મોળું કે વધારે ખાટું નથી લેવાનું. મેં અહીંયા મીડિયમ ખાટું ઘરનું જ દહીં લીધેલું છે. હવે એની અંદર આપણે 1/4 કપ જેટલું તેલ એડ કરી લઈશું. હવે તેલ એડ કર્યા પછી 1 મોટી ચમચી ભરીને આપણે હિંગ એડ કરી દઈશું. હિંગને તમે આ રીતે આખી પણ એડ કરી શકો અને થોડા એવા પાણીની અંદર મિક્સ કરીને પણ હિંગને એડ કરી શકો છો. તો હિંગ એડ કર્યા પછી 1 ચમચી જેટલી અહીંયા મેં હળદર લીધેલી છે એને પણ એડ કરી દઈશું અને મોટી 6 ચમચી જેટલું કાશ્મીરી મરચું એડ કરીશું. ફૂલવડીની અંદર જે છે ને બહાર જે રસોઈયા બનાવે એ તો લાલ કલર એડ કરતા હોય છે, ફૂડ રેડ કલર એડ કરતા હોય છે, પણ આપણે ઘરે જ્યારે ફૂલવડી બનાવીએ ત્યારે આ રીતે કાશ્મીરી મરચું એડ કરી દેવાનું અને 2 મોટી ચમચી જેટલા મરી લેવાના છે. મરીની અંદર થોડા મરી આખા રાખીશું અને થોડા મરીને અચકચરા કરીશું. તો આ રીતે અચકચરા ખાંડેલા મરી લેવાના છે અને 1 ચમચી જેટલા અચકચરા ખાંડેલા ધાણા એડ કરી દઈશું. સૂકા ધાણા એડ કરવાના છે અને 1.5 ચમચી જેટલી લીલી વરિયાળી એડ કરી લઈશું. ફૂલવડીની અંદર મસાલા છે ને એ થોડા ચડિયાતા એડ કરવાના છે, થોડા વધારે પડતા એડ કરવાના છે કેમ કે મસાલાનો જ ફૂલવડીમાં ટેસ્ટ આવશે. 3 મોટી ચમચી જેટલા સફેદ તલ એડ કરીશું અને 1 ચમચી ભરીને આપણે ગરમ મસાલો એડ કરીશું. ગરમ મસાલો તમે કોઈ પણ બ્રાન્ડનો લઈ શકો છો, બસ સારી બ્રાન્ડનો ગરમ મસાલો લેવાનો જેનાથી ફ્લેવર અને ટેસ્ટ સરસ આવે. હવે અહીંયા ઘરમાં રહેલી રેગ્યુલર ચમચી મેં લીધેલી છે, એના જ મેં તમને માપ આપ્યા છે. 3 ચમચી ભરીને આમચૂર પાવડર. હવે મેં કીધું એ રીતે રસોઈયા જે ફૂલવડી બનાવે ને એ રેડ કલર અને આમચૂર પાવડરની જગ્યાએ લીંબુના ફૂલનો ઉપયોગ કરતા હોય છે. જો તમે લીંબુના ફૂલ નાખવા હોય તો એ પણ એડ કરી શકો, પણ મેં અહીંયા આમચૂર પાવડર એડ કર્યો છે. અને 6 મોટી ચમચી જેટલી આપણે ખાંડ એડ કરી લઈશું અને બધી જ વસ્તુને મસ્ત રીતે મિક્સ કરી લઈશું. હવે આની અંદર છે ને તમે મસાલા તમારી રીતે તમે વધારે ઓછા કરી શકો છો. તમને જો તીખાશ વધારે પસંદ હોય તો તમે લાલ તીખું મરચું એડ કરી શકો છો. થોડા એવા મેં કીધું એ રીતે મરી, તલ અને અજમાને પણ વધારે એડ કરી શકો છો. તમારે જે રીતે મસાલાને તમને આમાં વધારે ઓછા કરવા હોય ને એ તમે કરી શકો, પણ વધારે પડતા મસાલા હશે ને તો જ ફૂલવડી ખાવાની મજા આવશે. થોડા ચડિયાતા રાખવાના છે. હવે બધી જ વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. દહીંની અંદર આ રીતે મસાલાને મિક્સ કરી લેવાના છે. હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને મેઇન પાર્ટ છે પાપડનો ખાર. જો પાપડ ખાર તમારી પાસે ના હોય તો 1/4 જેટલા આપણે ખાવાના સોડા એડ કરી શકો છો. મેં અહીંયા પાપડ ખાર અડધી ચમચી લીધેલો છે અને કરકરું 500 ગ્રામ જેટલું આપણે બેસન લઈશું. ચણાની દાળને મેં મિક્સર જારની અંદર દળીને ચાળી લીધેલી છે, એ જ બેસન લીધું છે, કોઈ બહારનું પેકેટનું નથી લીધું. બસ આવું દાણેદાર બેસન હશે ને તો જ ફૂલવડી સરસ બનશે. એની અંદર આવા નાના નાના ચણાની દાળના દાણા દેખાવા જોઈએ. બહારનું પેકેટનું પણ લઈ શકો છો અને મારા જેમ તમે પણ આ રીતે ઘરે મિક્સર જારમાં દળીને પણ ફૂલવડી બનાવી શકો છો. તો આ 500 ગ્રામ બેસન છે. હવે બધી જ વસ્તુને હળવા હાથે મિક્સ કરી લઈશું. હવે ફૂલવડીનો જે લોટ છે ને એ આપણે લીસો નથી રાખવાનો. આ ટિપ્સનું ખાસ ધ્યાન રાખીશું. જ્યારે લોટ બાંધીએ ને ત્યારે આ રીતે હળવા હાથે જેને મિક્સ કરવાની છે. બસ ખાલી બાઇન્ડિંગ આવી જાય ને એ રીતે જ મિક્સ કરવાનું છે. વધારે પડતો એને ચીકણો કરી દેશો ને તો તમારી ફૂલવડી છે ને એકદમ કરકરી દાણેદાર નહીં બને, લીસી બની જશે. એટલે આ નું ખાસ ધ્યાન રાખીશું. થોડું થોડું પાણી એડ કરતા જઈને હવે કઠણ લોટ બાંધી લઈશું. ફૂલવડીના લોટને આપણે રેસ્ટ આપવાનો હોય છે, એટલે શરૂઆતમાં લોટ થોડો કઠણ બાંધવાનો અને એ પછી જ આપણે લોટનો ઢીલો કરવાનો હોય છે. તો આ રીતે મેં અહીંયા 1/4 કપ જેટલો પાણીનો ઉપયોગ કર્યો છે અને લોટને તમે જોઈ શકો છો મેં અહીંયા સરસ રીતે કઠણ બાંધી લીધેલો છે. લોટ આવો હોવો જોઈએ. તમે લોટ હાથમાં લો ને તો એકદમ દાણેદાર અને બધા જ મસાલા સરસ રીતે દેખાવા જોઈએ. હવે અહીંયા આપણે 1 થી 1.5 ચમચી જેટલું હાથમાં પાણી લઈ લઈશું અને લોટની ઉપર આ રીતે લગાવી લઈશું અને લોટને આપણે રેસ્ટ આપવાનો છે જેથી લોટ સુકાઈ ના જાય અને એકદમ સરસ રીતે ફર્મેટ થઈ જાય. કેમ કે આપણે દહીં એડ કર્યું છે, મસાલા એડ કર્યા છે ને લોટ બધી જ વસ્તુ એડ કરેલી છે, એટલે સરસ રીતે મિક્સ થઈને એને સેટ થવા દેવાનો છે. ઢાંકીને 1 કલાક માટે રેસ્ટ આપીશું. તમારી પાસે વધારે ટાઈમ હોય તો તમે આને 2 થી 3 કલાક રેસ્ટ આપી શકો છો. તો ફૂલવડી તમારી વધારે મસ્ત બનશે, પણ 1 કલાકમાં પણ ફૂલવડી
સરસ જ થશે. હવે લોટનું ટેક્સચર તમે જોઈ શકો છો, એકદમ જાળી જાળી જેવું લાગે છે અને લોટ સરસ રીતે સેટ પણ થઈ ગયો છે, થોડો કઠણ પણ થઈ ગયો છે. તો લોટને આપણે હાથની મદદથી મિક્સ કરી લઈશું. તો આ રીતે હળવા હાથે મિક્સ કરીશું. વધારે પડતો મેં કીધું એ રીતે લોટને આપણે ચીકણો નથી કરવાનો. તો બસ લોટ અત્યારે વધારે પડતો કઠણ છે એટલે 2 થી 3 ચમચી જેટલું પાણીને આ રીતે હાથમાં લઈને લોટને થોડો એવો મસળી લઈશું, જેથી લોટ છે ને એ થોડો ઢીલો થઈ જાય અને આપણે ફૂલવડી પાડવામાં ઇઝી રહે. તો આ રીતે હળવા હાથે આંગળીઓની મદદથી મિક્સ કરતા રહીશું ને તો લોટ આપણો થોડો ઢીલો થઈ જશે ને લોટનું ટેક્સચર આ રીતનું થઈ ગયું છે. તો લોટ આપણો તૈયાર છે ફૂલવડી બનાવવા માટે. હવે ફૂલવડીનો આ રીતે જારો આવતો હોય છે. જો તમારી પાસે જારો ના હોય ને તો દૂધની ઘરમાં રહેલી દૂધની થેલી કે પછી મીઠાની થેલી કોઈ પણની અંદર તમે ફૂલવડી પાડી શકો છો, કે પછી કેક બનાવવાની જે પાઇપિંગ બેગ આવે ને એની અંદર પણ તમે બેટરને એડ કરીને ફૂલવડીને પાડી શકો. તો આ રીતે મીઠાની થેલીમાં પણ તમે બેટર એડ કરીને નીચે મોટો હોલ કરી લેવાનો અને ફૂલવડીને તમે પાડી શકો. કાતરની મદદથી કટ કરતા જવાનું અને ફૂલવડીને તેલમાં પાડવાની છે. મારી પાસે જારો છે એટલે હું જારામાં પાડી રહી છું. હવે ઉપર થોડું એવું તેલ લગાવી લઈશું અને લોટને ઉપર મૂકી દઈશું. હવે ફૂલવડીનો લોટ છે ને એને આપણે ઘસવાનો નથી, જારાની ઉપર હથેળી અને હાથની મદદથી પ્રેસ આપીને દબાવવાનો છે. તો બસ આ રીતે પ્રેસ કરશો ને એટલે નીચે સરસ મજાની ફૂલવડી પડી જશે. બસ લોટને જો તમે ઘસશો ને તો એકદમ નાની નાની મમરી પડશે અને એકદમ ઝીણી ફૂલવડી પડશે. એટલે લોટને આ રીતે પ્રેસ કરવાનો છે. જેટલી કડાઈમાં સમાય એટલી જ બનાવવાની છે. આપણે ઘરમાં તો રેગ્યુલર નાની કડાઈ હોય છે, બહાર મોટી મોટી કડાઈ હોય છે એટલે એકદમ લાંબી અને એ લોકોનું તેલ પણ વધારે હોય છે એટલે એ લોકો એવી રીતે બનાવતા હોય છે. પણ ઘરમાં આપણે રેગ્યુલર બનાવીએ ત્યારે જેટલી કડાઈમાં સમાય એટલી જ એડ કરવાની છે. અને હવે તરત જ એને પલટાવવાની ઉતાવળ નથી કરવાની. થોડો કલર ચેન્જ થઈ જાય અને થોડી ક્રિસ્પી થવા લાગે ને એટલે બંને સાઈડથી સરસ રીતે પલટાવીને લો ગેસની ફ્લેમ પર ક્રિસ્પી કરી લઈશું. તો તમે જોઈ શકો છો કેટલી સરસ ફૂલવડી બની છે. ફૂલવડીમાં આ રીતના ક્રેક્સ આવે ને એટલે ફૂલવડી તમારી પરફેક્ટ છે. કોઈ નહીં કે આ ફૂલવડી તમે ઘરે બનાવી છે. દિવાળીમાં જરૂરથી એકવાર ટ્રાય કરજો. તમારે ઘરે આવેલા મહેમાનોને ચા સાથે આપજો, એટલી મસ્ત લાગશે. આપણે અવનવા નાસ્તા તો બનાવતા જોઈએ છીએ પણ આ આપણી ગુજરાતી ટ્રેડિશનલ વાનગી છે. જરૂરથી એકવાર ટ્રાય કરજો. ઘરમાં જો બાળકો ના ખાતા હોય ને તો પણ ખાશે. એટલી મસ્ત અને મસાલેદાર બનશે. અને ફૂલવડીનું ટેક્સચર તમને બતાવું છું. અંદરથી તોડીને પણ કેટલી મસ્ત અંદરથી ક્રિસ્પી થઈ છે, એટલી સરસ એવી જાળી પણ પડી છે. એટલે પરફેક્ટ લોટ અને પરફેક્ટ મસાલેદાર ફૂલવડી તૈયાર છે. તો કેવી લાગી આજની ફૂલવડીની રેસીપી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.